તો આ તરફ સાંજે 4:30 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ખેડા, અરવલ્લી તેમજ મહીસાગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ તરફ મધ્ય ગુજરાત, પંચમહાલ, આણંદ અને વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ગાંધીનગરમાં પણ પડી શકે છે વરસાદ। વધુ માહિતી સંવાદદાતા વિભુ પટેલ આપી રહ્યા છે। વિભુ, હજુ પણ 4:30 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જણાવવા માંગીશું શું કહેવું છે હવામાન વિભાગનું? ઝરણા, જે રીતે ગુજરાતમાં અત્યારે ગુજરાતની આજુબાજુ 3 સિસ્ટમ છે અને તેના કારણે જ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના 17 જેટલા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, સાથે જ થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થતી હોય છે, ત્યારે 3 કલાકની આગાહી પણ હવામાન વિભાગ કરતું હોય છે। 4:30 વાગ્યા સુધી જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, આણંદ, વડોદરા, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં જી બિલકુલ, આભાર વિભુ। તો આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। જિલ્લાના તમામ તાલુકામાં કેટલીક જગ્યાએ ધીમી ધારે તો કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ ખાબક્યો। બોડેલી તાલુકાના જબુ ગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। વરસાદ વરસતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા। ગત રાત્રિથી અસહ્ય ગરમીને લઈ લોકો પરેશાન હતા। વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા શહેજાબ ખત્રી આપી રહ્યા છે। શહેજાબ, જાણવા માંગીશું હાલ વરસાદી માહોલને કારણે શું પરિસ્થિતિ છે ત્યાં? જી ઝરણા, ખાસ કરીને જે કેટલાક સમયથી વરસાદ ન હતો અને ખાસ કરીને જે ભારે વરસાદ થયો હતો જેને લઈને ખેડૂતોને નુકસાન થયું હતું। હાલ જે વરસાદ છે સવારથી જ વાતાવરણ વરસાદનું હતું ને ઝરમર કહી શકાય એવો છોટાઉદેપુર જિલ્લાની અંદર તમામ તાલુકાની અંદર વરસાદ થયો હતો। ખાસ કરીને પાવીજેપુર અને બોડેલીની અંદર ધોધમાર વરસાદ હતો। તેમાં ખાસ કરીને જે બોડેલીમાં જે ભારે વરસાદ થયો હતો, અસહ્ય ગરમી બાદ જ્યારે વરસાદ પડતા જે વિસ્તારની અંદર ઠંડક પડશે છે, પાવીજેપુર વિસ્તારની અંદર લઈને છોટાઉદેપુર જિલ્લાની અંદર તમામ તાલુકા 6 તાલુકા પૈકી તેની અંદર ઠંડી પડશે। જી બિલકુલ, આભાર શહેજાબ।